આપણે આજે ધોરણ 11 માં સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ એ ચેપ્ટર 5 ભણવા જઈ રહ્યા છીએ। એમાં સંકર સંખ્યા ટોપિક આપણે ભણીએ છીએ। હવે સંકર સંખ્યામાં આપણે 10મા ધોરણમાં તમે એક ચેપ્ટર દ્વિઘાત સમીકરણ ભણ્યા હતા। એ દ્વિઘાત સમીકરણમાં દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 જ્યાં a is not equal to 0 ના ઉકેલ માટે આપણે વિવેચક d બરાબર b² - 4ac લેતા હતા। જો d બરાબર b² - 4ac ગ્રેટર ધેન 0 હોય તો આપેલ સમીકરણના બે બીજ ભિન્ન અને વાસ્તવિક મળે। જો d બરાબર b² - 4ac બરાબર 0 હોય તો આપેલ સમીકરણના બે બીજ સમાન અને વાસ્તવિક મળે। અને જો d બરાબર b² - 4ac લેસ ધેન 0 હોય તો આપણે 10મા ધોરણમાં શીખ્યા હતા તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક ન મળે। બસ આમ કહીને આપણે અટકી જતા હતા, એનો ઉકેલ વાસ્તવિક ન મળે એમ કરીને। યાદ કરો, દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 જ્યાં a is not equal to 0 ના ઉકેલ માટે આપણે વિવેચક ડેલ્ટા અથવા d તમે જે સંકેત વાપર્યો હોય d બરાબર b² - 4ac લેતા। જો આ d ની કિંમત d બરાબર b² - 4ac ધન હોય, ગ્રેટર ધેન 0 હોય, ધન હોય તો આપેલ સમીકરણના બીજ બે બીજ ભિન્ન અને વાસ્તવિક મળે, બંને જુદા અને વાસ્તવિક મળે। જો d બરાબર b² - 4ac બરાબર 0 હોય તો આપેલ સમીકરણના બે બીજ સમાન અને વાસ્તવિક મળે। અહીંયા ભિન્ન અને વાસ્તવિક મળે, અહીંયા સમાન અને વાસ્તવિક મળે। પણ જો d બરાબર b² - 4ac લેસ ધેન 0 હોય એટલે કે ઋણ હોય તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક ન મળે। તો આપણે લખતા હતા કે આ સમીકરણનો ઉકેલ વાસ્તવિક મળતો નથી। તો હવે આપણે આવા સમીકરણના ઉકેલ માટે નવી સંખ્યા સંકર સંખ્યા સમજશું। આવા સમીકરણ જેના માટે d છે એ ઋણ હોય તો પણ એના બે બીજ મળે અને બે બીજ કેવા મળે તો એ અનુબદ્ધ સંકર સંખ્યા મળે। અહીંયા આપણે લખી નાખશું, બધા જ લખશે તો આપેલ સમીકરણના બીજ વાસ્તવિક ન મળે પરંતુ બંને બીજ અનુબદ્ધ સંકર સંખ્યા મળે। ખાસ યાદ રાખજો કે જ્યારે દ્વિઘાત સમીકરણનો વિવેચક ડેલ્ટા ઋણ હોય, d ઋણ હોય ત્યારે આપેલ સમીકરણના બીજ વાસ્તવિક ન મળે પરંતુ બંને બીજ અનુબદ્ધ સંકર સંખ્યા મળે। તો આ સંકર સંખ્યા હવે આપણે ભણવાની છે। તો બધા વિદ્યાર્થીઓ આ એસએસસીમાં તમે આનો ઉપયોગ કરતા હતા, એમાં પહેલો અને બીજો બરોબર, પણ ત્રીજામાં તમે લખતા હતા કે ડેલ્ટા d જેવો વિવેચક ઋણ આવે તો આપણે એ સમીકરણના બીજ વાસ્તવિક મળતા નથી એમ કરીને રાખી દેતા હતા। પણ હવે આપણે એનું સંકર સંખ્યા સ્વરૂપે એનો ઉકેલ મળશે એમ આપણે ભણશું। હવે જોઈએ છીએ દાખલામાં સંકર સંખ્યા કેવા સ્વરૂપની હોય? સંકર સંખ્યા કેવા સ્વરૂપની હોય? z બરાબર a + ib જ્યાં a અને b બંને વાસ્તવિક સંખ્યા છે અને i બરાબર વર્ગમૂળમાં -1 છે। ઓર તેથી i² બરાબર શું થાય? 1 થાય। i² બરાબર -1 થાય। તમે
આ એક સંકર સંખ્યાનું આવું સ્વરૂપ યાદ રાખશો z બરાબર a પ્લસ ib, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યા છે, a અને b વાસ્તવિક સંખ્યા છે, પણ i છે i એટલે શું છે? વર્ગમૂળમાં -1 અથવા i સ્ક્વેર બરાબર -1 વર્ગ કરો તો i સ્ક્વેર બરાબર શું થાય? -1. બંને બાજુ વર્ગ કરો તો i સ્ક્વેર અહીંયા વર્ગ અને વર્ગ ઉડી જાય એટલે -1 થાય. તો આ સંકર સંખ્યાનું, આને આપણે સંકર સંખ્યા કહે છે ને સંકર સંખ્યા કહેવાય છે. આવા સ્વરૂપ જે આપ્યું હોય z બરાબર a પ્લસ ib ને આપણે સંકર સંખ્યા કહીશું. બરાબર બધા જોશે, z બરાબર a પ્લસ ib ને સંકર સંખ્યા કહીશું, જ્યાં a અને b વાસ્તવિક સંખ્યા છે, a અને b વાસ્તવિક સંખ્યા છે, પણ i છે ને ઈ વર્ગમૂળમાં -1 છે અથવા i સ્ક્વેર એટલે -1 છે, જે આપણે આ સ્વરૂપને આપણે સંકર સંખ્યાનું a પ્લસ ib સ્વરૂપ કહીશું. સંકર સંખ્યાનું a પ્લસ ib સ્વરૂપ આપણે એમ લખી શકીએ, સંકર સંખ્યાનું a પ્લસ ib સ્વરૂપ છે, જે સંકર સંખ્યાનું a પ્લસ ib સ્વરૂપ છે. a એટલે વાસ્તવિક સંખ્યા છે, b એટલે વાસ્તવિક સંખ્યા છે, i છે એ i બરાબર વર્ગમૂળમાં -1 છે, જે સંકર સંખ્યા છે. આપણે આગળ ભણશું. હવે સંકર સંખ્યા, હવે તમને પોતે બધાને તમને હું એમ કહું કે સંકર સંખ્યા જે છે ખરેખર તો વાસ્તવિક આપણે જે 4 ગણ ભણ્યા છે n z q r, એમાં n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ, z એટલે પૂર્ણાંક સંખ્યાનો ગણ, q એટલે સમય સંખ્યાનો ગણ, r એટલે વાસ્તવિક સંખ્યાનો ગણ, ને આ પાંચમો ગણ એટલે સંકર સંખ્યાનો ગણ c છે. ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે કોમ્પ્લેક્સ નંબર. બરોબર? તો આવી સંકર સંખ્યાઓના ગણને આપણે c એટલે કે nzqr અને એક નવો ગણ c આવે છે. ભલે આપણી CBSE ની બુકમાં આપેલું નથી, એની ચોખવટ નથી કરેલી, પણ આ બધી સંકર સંખ્યાઓ કયા ગણમાં આવેલી છે? c માં આવેલી છે. c એટલે સંકર સંખ્યાનો ગણ, ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર. સૌથી નાનો ગણ n, એનાથી મોટો z, એનાથી મોટો q, એનાથી મોટો r, એનાથી મોટો c. તો આપણે અહીં સંકર સંખ્યાના તમારા જાણવા માટે ખાલી નોંધ લખાવીશ. નોંધ. સંકર સંખ્યાના ગણને c, ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર વડે દર્શાવાય છે. આપણી બુકમાં આનો ચોખવટ નથી કરી, પણ સંકર સંખ્યાના ગણને કેપિટલ C, ધ સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર વડે દર્શાવાય છે. તો બધા હવે યાદ રાખશે કે સંકર સંખ્યાનું સ્વરૂપ કેવું છે? a પ્લસ ib સ્વરૂપ છે. a એટલે કોઈ વાસ્તવિક સંખ્યા છે, b એટલે કોઈ વાસ્તવિક સંખ્યા છે, અને i છે એ વર્ગમૂળમાં -1 જે સંકર સંખ્યા છે. એ આપણે આગળ પણ ભણશું અને અત્યારે પણ લેશું. હવે તમને બતાવું કે દાખલા તરીકે બધા જોશે ધ્યાનથી. દાખલા તરીકે z બરાબર 3 - 4i, z1 બરાબર z2 બરાબર 4 + i, z3 બરાબર -3 - 2 વર્ગમૂળમાં 2 * i. તો આ બધી સંકર સંખ્યાઓ છે. આ બધી કેવી સંખ્યાઓ છે? સંકર સંખ્યાઓ છે. z1 z2 z3. હવે જે હું વાત કરવા જઈ રહી છું એમાં જો z બરાબર a પ્લસ ib સંકર સંખ્યા હોય, જો z બરાબર a પ્લસ ib સંકર સંખ્યા હોય તો a ને z નો વાસ્તવિક ભાગ કહેવાય છે. a ને આ a છે એને z નો વાસ્તવિક ભાગ કહેવાય છે. વાસ્તવિક ભાગ, z નો વાસ્તવિક ભાગ. ઇંગ્લિશમાં એને રિયલ પાર્ટ ઓફ z કહેશું. અને b ને ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે કે z નો કાલ્પનિક ભાગ કહેવાય છે. તો બધા ધ્યાનથી જોશે. સંકર સંખ્યાનું સ્વરૂપ z બરાબર a પ્લસ ib હોય તો a છે, a
એને રિયલ પાર્ટ ઓફ z કહેવાય અને b છે એને ઇમેજનરી પાર્ટ ઓફ z કહેવાય. bi નહીં, ખાલી b ને. i તો સંકર સંખ્યા છે એના સાથે ગુણાયેલો ભાગ એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z છે અને આ રિયલ પાર્ટ ઓફ z છે. તો તમારા પાસે આ ત્રણ દાખલાઓ છે. તો આ ત્રણ દાખલાઓમાં z1 રિયલ પાર્ટ ઓફ z1 શું થાય? રિયલ પાર્ટ ઓફ z1 તો 3. ઇમેજનરી પાર્ટ ઓફ z1 શું થાય? તો -4. રિયલ પાર્ટ ઓફ z2 શું થાય? તો 4. ઇમેજનરી પાર્ટ ઓફ z2 શું થાય? તો +1. i ગુણ્યા 1 છે. રિયલ પાર્ટ ઓફ z3 શું થાય? તો રિયલ પાર્ટ ઓફ z3 -3 થાય. અને ઇમેજનરી પાર્ટ ઓફ z3 શું થાય? એનો કાલ્પનિક ભાગ તો -2√2 થાય. i ભેગો નહીં લેવાનો. જો ખાસ ધ્યાનથી a એટલે રિયલ પાર્ટ ઓફ z છે અને b એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z છે. bi નથી લખ્યું, b લખ્યું છે. a એટલે રિયલ પાર્ટ ઓફ z, z નો વાસ્તવિક ભાગ, અને b એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે z નો કાલ્પનિક ભાગ. તમને બધાને ખબર પડી ગઈ કે આ રીતે સંકર સંખ્યાનું z a + ib સ્વરૂપમાં a એટલે રિયલ પાર્ટ ઓફ z છે અને b એટલે ઇમેજનરી પાર્ટ ઓફ z છે. બધાને યાદ રહી ગયું. હવે આપણે સંકર સંખ્યા બે સમાન સંકર સંખ્યાઓ કેવી હોય? ધારો કે બે સમાન સંકર સંખ્યાઓ છે તો એના માટેની શરત શું? તો સમાન સંકર સંખ્યાઓ, બે સંખ્યાઓ સંકર સંખ્યાઓ સમાન ક્યારે હોય? બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય? તો એ બતાવું છું. સમાન સંકર સંખ્યાની વ્યાખ્યા: ઇક્વલ કોમ્પ્લેક્સ નંબર, સમાન સંકર સંખ્યા જો z1 બરાબર a plus ib અને z2 બરાબર c plus id હોય તો z1 બરાબર z2 ડબલ ઇમ્પ્લાઇઝ વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગ સરખો હોય તથા કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગ સરખો થાય. કોઈ પણ બે સંકર સંખ્યા z1 અને z2 આપણે લીધી, z1 એટલે a plus ib લીધી, z2 એટલે c plus id લીધી. જો એ બંને સમાન હોય તો એ ક્યારે ડબલ ઇમ્પ્લાઇઝ? તો એમનો વાસ્તવિક ભાગ અને વાસ્તવિક ભાગ સરખો હોય, કાલ્પનિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખો હોય તો આપણે એને સમાન સંકર સંખ્યાઓ કહી શકીએ. તો તમને બધાને એક વાક્ય યાદ રાખવાનું છે કે જો તમે બે સંકર સંખ્યાઓ સમાન તમને આપેલી હોય તો તમે એના અનુરૂપ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવી શકો. ખાસ યાદ રાખો. આના પછી એક્ઝામ્પલ છે એ આપણે કરશું. બે સમાન સંકર સંખ્યાઓની શરત છે બંનેના વાસ્તવિક ભાગ અને બંનેના કાલ્પનિક ભાગ સરખા થાય. બે સમાન સંકર સંખ્યાની શરત છે બંનેના વાસ્તવિક ભાગ અને બંનેના કાલ્પનિક ભાગ સરખા થાય. તો આ રીતે હવે આપણે એક એક્ઝામ્પલ કરીએ છીએ. સમાન સંકર સંખ્યા ઉપરથી તમે આ બધા યાદ રાખજો કે બે સંકર સંખ્યાઓ ક્યારે સમાન થાય? જ્યારે બંનેના વાસ્તવિક ભાગ સમાન હોય તથા બંનેના કાલ્પનિક ભાગ સમાન હોય. હવે આપણે ઉદાહરણ 1 તરફ જઈએ છીએ. તો ઉદાહરણ 1 માં આપ્યું છે xy belongs to r માટે 4x plus i into 3x minus y is equal to 3 plus i minus 6 હોય તો x અને y શોધો. તો x અને y શોધવા માટે આ એક સંકર સંખ્યા છે, આ બીજી સંકર સંખ્યા છે. બંને કેવી છે? સમાન. વચ્ચે ઇક્વલ ટુ ની નિશાની છે. તો લખશું સમાન સંકર સંખ્યા પરથી અથવા સંકર સંખ્યાની સમાનતા પરથી વાસ્તવિક ભાગ તથા કાલ્પનિક ભાગ સરખાવતા બંને બાજુ વાસ્તવિક ભાગ તથા કાલ્પનિક ભાગ સરખાવતા તમને ખબર પડી ગઈ કે સમાન સંકર સંખ્યા આપી છે. વચ્ચે આ એક સંકર સંખ્યા છે, બીજી સંકર સંખ્યા છે, વચ્ચે બરાબર નિશાની છે. તો સમાન સંકર સંખ્યા પરથી અથવા સંકર સંખ્યાની સમાનતા પરથી બંને બાજુ વાસ્તવિક ભાગ તથા કાલ્પનિક ભાગ સરખાવતા
તો આનો વાસ્તવિક ભાગ છે 4x અને આનો વાસ્તવિક ભાગ છે 3 તથા આનો કાલ્પનિક ભાગ છે 3x - y ને આનો કાલ્પનિક ભાગ છે -6. હવે સરખાવીએ તો x બરાબર 3/4 મળ્યા. હવે x બરાબર 3/4 મળ્યા એ આમાં મૂકીએ તો 3 * 3/4 - y બરાબર -6 એટલે 9/4 - y બરાબર -6 એટલે 9/4 + 6 બરાબર y આમ જશે -6 આમ આવશે -y આમ જશે એટલે પ્લસ થશે. તો 6 × 24 ને 9 33/4. તો x તમને મળ્યા 3/4 ને y મળ્યા 33/4. તો આ તમે કયો આમાં ગુણધર્મ વાપર્યો? સંકર સંખ્યાની સમાનતાનો. જ્યારે બે સંકર સંખ્યાઓ સમાન હોય ત્યારે તેના અનુરૂપ વાસ્તવિક ભાગો અને કાલ્પનિક ભાગોને આપણે સરખાવીએ છીએ અથવા એ બંને સમાન થાય એના માટે આપણે આગળ સરખાવીને આગળ દાખલો કર્યો. તો બધા વિદ્યાર્થીઓ સંકર સંખ્યાની સમાનતા સમજી ગયા હશે. જ્યારે બે સંકર સંખ્યાઓ સમાન હોય તો તેમના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ પણ સમાન થાય. આ રીતે આગળ વધીએ. હવે સંકર સંખ્યા બે સંકર સંખ્યા આપી છે તો બે સંકર સંખ્યાનો સરવાળો કેમ કરવો? બે સંકર સંખ્યા આપી છે તો સંકર સંખ્યાનો સરવાળો આપણે હવે કરશું. તો ધ્યાનથી જોજો. આપણે સંકર સંખ્યાનો સરવાળો કરવા જઈ રહ્યા છીએ. બે સંકર સંખ્યાનો સરવાળો. તો Z1 અને Z2 બંને સંકર સંખ્યા હોય તો Z1 + Z2 પણ સંકર સંખ્યા થાય અને Z1 બરાબર A + IB હોય અને Z2 બરાબર C + IB લેતા તો Z1 + Z2 શું થશે? તો A + IB + C + ID. હવે વાસ્તવિક ભાગ સાથે વાસ્તવિક ભાગનો સરવાળો એટલે A + C બંને વાસ્તવિક છે. પછી + I કાલ્પનિક ભાગ સાથે કાલ્પનિક ભાગનો સરવાળો. તો આ રીતે તમને સંકર સંખ્યાનો સરવાળો આ રીતે મળશે. બંને વાસ્તવિક ભાગનો સરવાળો + I * બંને કાલ્પનિક ભાગનો સરવાળો. તો Z1 અને Z2 જો બે સંકર સંખ્યા હોય તો એમનો સરવાળો પણ સંકર સંખ્યા જ થાય. અને જે સંકર સંખ્યા છે એ કેવા સ્વરૂપની થાય? તો Z1 બરાબર A + IB ને Z2 બરાબર C + ID લઈએ તો Z1 + Z2 બરાબર A + C + I * B + D. બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો + I * બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો. આ દ્વારા આપણે બે સંકર સંખ્યાનો સરવાળો કરી શકશું. દાખલા તરીકે આપણે Z1 બરાબર 3 - 5y લીધા અને Z2 બરાબર 4 + 3i લીધા. તો તમારે Z1 + Z2 કરવું છે તો કેમ કરશું? તો ડાયરેક્ટ આ પણ કરી શકીએ. પહેલા સરવાળો કરીએ તો પણ ચાલે. 3 - 5y + 4 + 3i. તમે આમ પણ કરી શકો છો. હવે બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો પછી વત્તા i કોમન, બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો વચ્ચે વત્તા પછી i કોમન અને -5 + 3 એટલે અંતે આવશે 7 - 2i. 7 - 2i. આ 7 આવ્યા અને -5 + 3 એટલે -2 આવ્યા. તો આ રીતે Z1 + Z2 આપણા પાસે આવ્યા. અને આ રીતે પણ કરી શકો છો. A + C અને B + D. A એટલે 3, B એટલે 4 એટલે 4 ને 3 7 અને B + D. B એટલે -5 અને D એટલે 3. -5 + 3 એટલે -2. તો એમ પણ કરી શકો છો, આમ પણ કરી શકો છો. બરોબર? તો આ રીતે બે સંકર સંખ્યાના સરવાળા કરે. હજી એક ઉદાહરણ લઈએ છીએ. Z1 બરાબર 6 - I અને Z2 બરાબર 5 + 3i. તો Z1 + Z2 શોધવા હોય તો આપણે 6 - I + 5 + 3i બંનેના વાસ્તવિક ભાગનો સરવાળો i કોમન વચ્ચે પ્લસ અને 3 બંનેના કાલ્પનિક ભાગનો સરવાળો -1 + 3 એટલે A + C અને B + D. અહીંયા પણ પ્લસ, અહીંયા પ્લસ.
તો અંતે આવશે 11 પ્લસ 2y. તો આ રીતે બે સંકર સંખ્યાના સરવાળા કરતા આપણે શીખ્યા. હવે સંકર સંખ્યાનો સરવાળો શીખ્યા. હવે આ સરવાળાની ક્રિયાના ગુણધર્મો આપણે શીખવા જઈ રહ્યા છીએ. સરવાળાની ક્રિયાના ગુણધર્મો આપણે શીખવા જઈ રહ્યા છીએ. આ બધી સંકર સંખ્યાની બૈજિક ક્રિયાઓ કહેવાય. સરવાળો પહેલી ક્રિયા આપણે કઈ શીખ્યા? બૈજિક ક્રિયામાં પહેલી ક્રિયા સરવાળો શીખ્યા. હવે સરવાળાના ગુણધર્મો આપણે જોઈએ છીએ. સંકર સંખ્યા માટે સરવાળાના ગુણધર્મો. પહેલો ગુણધર્મ છે સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? Z1 અને Z2 સંકર સંખ્યાઓ હોય તો Z1 પ્લસ Z2 પણ સંકર સંખ્યા થાય. બરોબર? જો Z1 અને Z2 બે સંકર સંખ્યા હોય તો એનો સરવાળો પણ સંકર સંખ્યા થાય. તો એને આપણે સંવૃત્તાનો ગુણધર્મ કહીએ. બીજો ગુણધર્મ છે ક્રમનો નિયમ. સરવાળા માટે ક્રમનો નિયમ. Z1 પ્લસ Z2 બરાબર Z2 પ્લસ Z1 થાય. જ્યાં તમને ખબર છે Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ છે. હવે તમને લખવાની આપણે જરૂર નથી, ઉપરથી જ લખીએ છીએ. નંબર 3 છે જૂથનો નિયમ. સરવાળા માટે જૂથનો નિયમ. તો Z1 પ્લસ Z2 પ્લસ Z3 લઈએ અને પછી Z1 એકલો કરી નાખીએ અને પ્લસ Z2 પ્લસ Z3. તો આને સંકર સંખ્યા માટે જૂથનો નિયમ કહેવાય. પછી સરવાળા માટે જૂથનો નિયમ કહેવાય. હવે સરવાળા માટે એકમ ઘટકનું અસ્તિત્વ. સરવાળા માટે એકમ ઘટક અથવા તટસ્થ ઘટકનું અસ્તિત્વ આપણે વાપરીએ તો એના માટે તમને ખબર છે કે Z વત્તા O બરાબર O વત્તા Z બરાબર Z થાય. જ્યાં O છે એ 0 પ્લસ I0 જે શૂન્ય સંકર સંખ્યા કહેવાય છે. શૂન્ય સંકર સંખ્યા કહેવાય છે જેને. તો તમને ખબર પડી ગઈ કે કોઈ પણ સંકર સંખ્યામાં O ઉમેરો તો Z જ મળે. તો આને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય. તો અહીં શૂન્ય છે, અહીં શૂન્ય એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. ખાસ બધાને યાદ રાખવાનું છે. અને શૂન્ય નહીં પણ O આપણે O વાંચશું તો O બરાબર 0 પ્લસ I0 છે. હવે પાંચમો ગુણધર્મ છેલ્લો છે અને ઈ છે સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. વ્યસ્ત ઘટક પણ કહી શકો છો, વિરોધી ઘટક પણ કહી શકો છો. તો બધાનું ધ્યાન અહીંયા હશે કે Z પ્લસ માઇનસ Z બરાબર માઇનસ Z પ્લસ Z બરાબર O થાય. એમાં અહીં માઇનસ Z ને Z ની વિરોધી સંકર સંખ્યા કહેવાય છે. માઇનસ Z ને Z ની વિરોધી સંકર સંખ્યા કહેવાય છે અથવા સરવાળા માટે વ્યસ્ત સંકર સંખ્યા પણ કહીએ છીએ. તો માઇનસ Z એટલે કોઈ પણ સંકર સંખ્યાની વિરોધી સંકર સંખ્યા કહેવાય. Z એટલે 5 માઇનસ 3i હોય તો માઇનસ Z શું થાય? તો બંનેની નિશાની બદલાઈ જાય. -5 પ્લસ 3i થાય. તો આ સંકર સંખ્યા Z છે તો એની વિરોધી સંકર સંખ્યા થાય. કોઈ પણ સંકર સંખ્યા અને વિરોધી સંકર સંખ્યાનો સરવાળો શૂન્ય સંકર સંખ્યા મળે. તો આ રીતે આપણે સંકર સંખ્યાના સરવાળાની બૈજિક ક્રિયા આપણે કરતા શીખ્યા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.